એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સામે બળવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આસિમ મુનીર સામે પોતાની જ સેનામાં બળવો થયો છે અને જે સેના છે બની શકે કે તે આર્મી ચીફના વિચારો સાથે સંમત નહીં હોય। આસિમ મુનીર સામે બળવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। बिल्कुल तो पाकिस्तान आर्मी चीफ सामे बळवाना आ समाचार आवी रह्या छे कारण के जे परिस्थिति अत्यारे पाकिस्तानमां उद्भवी छे भारतनो सामनो ते नथी करी शकतो अने त्यानी जनता पण क्यांक ए रीते अत्यारे जनता पीसाई रही छे। भारत पाकिस्तानना जे संबंधो छे खास करीने आतंकवादने लईने जे वणसेला संबंधो छे तेना कारणे कारण के जे करता हरता छे ए पाकिस्ताननी सेना छे અને સેના જ આતંકવાદને પોષી રહી છે માટે સેનામાંથી પણ કેટલાક લોકો એ પ્રકારનો અવાજ ઉઠાવી રહ્યા છે। પાકિસ્તાનની જનતા પણ અવાજ ઉઠાવી રહી છે કે તમારા વાંકે અમે શું કામ મરીએ કારણ કે ઘણા એવા નિર્દોષ લોકો પણ જે નથી ઈચ્છતા ઘણા લોકોના આપણે ઇન્ટરવ્યુઝ પણ જોયા અને તે લોકો એવું કહી રહ્યા છે કે અમારે ભારતમાં જવું છે જો આ સીમા હટી જાય તો અમારા માટે બહુ સારું છે। તો એવા લોકો પણ છે અને એ લોકો ઈચ્છી રહ્યા છે કે આ જે થઈ રહ્યું છે તે સેનાના અધ્યક્ષ જે નિર્ણય લઈ રહ્યા છે તેના કારણે થઈ રહ્યું છે। પાકિસ્તાન આર્મી ચીફ સામે બળવો પોકારવામાં આવ્યો છે। આ સમાચાર આવ્યા છે આસિમ મુનીર સામે સેનામાં બળવાના અત્યારે એંધાણ અત્યારે સીધા વર્તાઈ રહ્યા છે।